જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 21 સાખી લઈએ. નીતિ ન્યાય પડી કે મૂર્ખ ઊંચે પદ મેં આયા ચડા, કલદારો કે કિંકર હો કે अधोगति में जाय पड़ा, हो अधोगति में जाय पड़ा। સાખીમાં સંતો સમજાવે છે, મૂર્ખ જીવે આત્મકલ્યાણની ભક્તિના નીતિ અને ન્યાય છોડ્યા અને જગતમાં મહાન થવા મોટપે ચડ્યો. તેમાં ભોજરામ કહે છે ને, મન ચડ્યું મોટપના ચાળે, પ્રભુએ નિવેડા કેમ વારે, મન ચડ્યું મોટપના ચાળે. સંતો સાખીમાં સમજાવે છે તેમ ભોજલરામ વાણીમાં સમજાવે છે. જગતના જીવ સત્યજ્ઞાની સદગુરુનું શરણ છોડી અને જગતમાં નીતિ ન્યાય છોડીને મનથી મોટપના ચાળે ચડ્યા, જગતમાં પૂજાવા માટે. તેમાં ભોજરામ કહે છે, મોટપ તે અભિમાન છે, તેમાં પ્રભુ કેમ વેડા વારે? એટલે આત્માનું કલ્યાણ ખુદનું પણ ન થાય તો જગતના જીવોનું શું કરી શકે આત્માનું કલ્યાણ? તેવું ભોજલરામ વાણીમાં સમજાવે છે. પછી સાખીમાં સંતો કહે છે, કલદારો કે કિંકર હો કે અધોગતિ મેં જાય પડા. એટલે સંતો કહે છે, મન માયાના કર્મથી જગતમાં મહાન થવા ગયો પણ અધોગતિમાં જઈને પડ્યો. એટલે તેવા જીવને દેવો પણ સ્વીકારવા તૈયાર થતા નથી. સંતો કહે છે ને કે હરિ રૂઠો જીવ ગુરુ પાસે જાય, ગુરુ રૂઠો જીવ 84માં જાય. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક બેલીમાં સમજાવે છે. કહે છે કબીર સાંભળો સંતો, હો રામૈયા રામ, પરખી લ્યો ખરા ખોટા, હો રામૈયા રામ, હો રામૈયા રામ. સાખીમાં ભોજરામની વાણીમાં અને કબીર સાહેબ કબીર બીજક બેલીમાં ત્રણેયમાં સરખું જ સમજાવે છે. હે માનવ, તમે કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે જઈને ખરું શું અને ખોટું શું તે જાણી લ્યો. સત્યજ્ઞાની સદગુરુનું ચરણ છોડેલા સલીલની કે દુરીજનની વાતમાં ન આવો. તે તો જગતમાં નીતિ ન્યાય છોડીને મનથી મોટપના ચાળે ચડ્યા છે જગતમાં પૂજાવા માટે. પૂજાવું તે અભિમાન છે, અભિમાનથી કર્મ, કર્મથી દેહ. તેવું કબીર સાહેબ કબીર બીજક બેલીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. કોઈ સંતો જગતમાં પૂજાવા બેઠા નથી. તે તો એકાંતે બેસીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી જગતના જીવને ઉતરતા શબ્દોનું વાણી થકી જ્ઞાન સમજાવે છે. તો સત્ય જ્ઞાની સદગુરુ સંતોમાં અને આપમતીથી પૂજાવાવાળા જ્ઞાનીઓમાં આસમાન પાતાળ જેટલો ફર્ક છે. જેનું જીવન ઓળખી લેવું તે મનથી જુદી જુદી દેવોની ભક્તિમાં ફરતો હોય, વળી સંતોની વાણીની ઓથ લઈને કર્મની વાતો કરતો હોય, વળી ખુદ રેણીમાં રહેતો ન હોય અને બીજાને સમજાવવા નીકળે જગતમાં મહાન બનવા માટે. તો સમજી વિચારીને ગુરુ કરજો, નહીતર નુગરા રહેવાનું વધુ પસંદ કરજો. જો સત્યજ્ઞાની સદગુરુ ન મળે તો. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ.
સદગુરુ કહે રે માનજો હકીકત, રામની રજા વિના નહીં કાંઈ રે, પ્રેમથી રામ નામ ભજવા, હોય નહીં વાત બીજી રે, સદગુરુ કહે રે માનજો હકીકત. હે માનવ, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે હકીકત માનજો. તો શું હકીકત? તો કહે છે પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ઈશ્વર રામને કે આત્મ રામને જાણી લેજો. તે હકીકત, તે સત્ય છે. એટલે અમારા સદગુરુ કહે છે ઈશ્વર રામની રજા વિના કંઈ જ નથી. એટલે ભાવ પ્રેમથી સુરતામાં રામ નામ ભજવા, બીજી વાત મનમાં ન હોય, બસ એક રામ નામ જ. એટલે તો જબુબાઈ વાણીમાં કહે છે ને, નિંદા પરાઈ નઠારી લાગે ઈ સમરે શ્રી રણ છોડ, આવા હરિજન અલખને પ્યારા જેને માથે ભક્તિ ના મોલ, સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોલ, એવા સાચા રે, એવા સાચા રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ દાસી જબુબાઈ વાણીમાં સમજાવે છે. હે માનવ, કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને હકીકત પરમાત્માનું જ્ઞાન સમજીને, એટલે આમને સામને દર્શન કરીને સદગુરુની કૃપાથી સુરતામાં ભાવ પ્રેમથી રામ નામ ભજવા, બીજાની નિંદા કરવી નહીં. જેને બીજાની કે પરાયાની નિંદા કરવી ગમતી નથી તે સુરતાથી શ્રી રણછોડ એટલે પરમ પરમાત્માને સમરે. જેને માથે ભક્તિના મોલ કે પરમ પરમાત્મા સુધી પહોંચવાના સુરતામાં રામ નામ છે, તેવા હરિના જન અલખ પરમાત્માને પ્યારા છે. હે ભાઈ, સાચા સંતોની કે સત્ય જ્ઞાની સદગુરુ સંતની માથે ભક્તિના મોલ કે રામ નામના તાજ પહેરેલા છે, તેવું દાસી જબુબાઈ વાણીમાં સમજાવે છે. દાસી એટલે સુરતા થાય. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. રામ નામ વિના જીવતર, થાશે દૂધાણી વા પાણી રે, વિધાતા છે સદગુરુ સ્વામી, પલટી ના શકે દેવ દેવી રે, સદગુરુ કહે રે માનજો હકીકત, રામની રજા વિના નહીં કાંઈ રે, સદગુરુ કહે રે માનજો હકીકત. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે પરમ પરમાત્મા સુધી સુરતાથી પહોંચવા માટે રામ નામ વિના જીવના કરેલા કર્મ થકી ધૂળધાણી થાશે. એટલે પાછો કર્મ પ્રમાણે જન્મ મરણમાં. હે જીવ, તારા કરેલા કર્મ દેવદેવી પલટી શકે નહીં. તે પણ કર્મ થકી અવતાર ધરે છે ને, યુગે યુગે જુદા જુદા નામે. હે જીવ, કર્મ સુરતામાં વીંટાયેલા છે, તો સદગુરુ સ્વામી વિધાતા છે. એટલે તેમના શરણે જઈને પરમાત્માને નિર્ણય નિરખી સમજીને તારા કરેલા કર્મ પોકાર તે માફ કરી દેશે અને કૃપા વરસાવી કર્મને બ્રહ્મા અગ્નિમાં બાળવા શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવશે.
એટલે હે મારા વાલા, આપમતીથી કે દેવદેવી કદાચ તમને મળી જાય, પણ આપણા કરેલા કર્મ કપાય નહીં, સત્ય જ્ઞાની સદગુરુના શરણ વિના. એટલે તો સંતોએ સદગુરુનો મહિમા ગાયો છે ને. ગુરુ સમવો નહીં કોઈ દાતા, માત પિતા પુત્ર કે ભ્રાતા, જો નિસદીન ગુરુ સેવે, અભયદાન ગુરુ પલ મેં દેવે, અભયદાન ગુરુ પલ મેં દેવે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સવારામ સાહેબ ગુરુ મહિમામાં સમજાવે છે. હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુ સમાન કોઈ દાતા કે વિધાતા નથી જગતમાં. એટલે તે આપણા કરેલા કર્મ કપાવે છે, કૃપા વરસાવી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવીને. તે નિસ્વાર્થી નિરાભિમાની છે. તેમને કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોય કે જરા પણ અભિમાન ન હોય. પછી ભલે ને માતા પિતા પુત્ર કે ભાઈ હોય, તેને તો કંઈક સ્વાર્થ હોય મારાની મમતાનો, પરંતુ સત્ય જ્ઞાની સદગુરુને જરાય પણ સ્વાર્થ નથી હોતો. પછી સવારામ સાહેબ કહે છે, હે માનવ, તમે નિસ્દિન એટલે સદા સત્ય જ્ઞાની સદગુરુના ચરણા સેવો, તો સદગુરુ કોઈ પણ જાતના ભય વિના અભયદાન આપે છે. તો શેનું દાન? તો કહે છે, સુરતામાં પરમાત્મા સુધી પહોંચવાનું રામ નામ આપે છે, એટલે સુરતામાં વીરતા પામવાનું દાન. તેવો સત્ય જ્ઞાની સદગુરુ સંતનો મહિમા છે વાલા. પ્રભુ ભજનનો અનુભવ કરીએ તો સમજાય, બાકી સદગુરુ પાસે જ્ઞાન લઈને વાતું કરવાથી આત્મકલ્યાણની કઈ સમજણ આવે નહીં. એટલે મનન કરજો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. દેવ દેવીથી મોટા જગમાં, દેવન કા દેવ સદગુરુ દેવ રે, દેવન કા દેવ સદગુરુ દેવાને, વંદે કાળ મહાકાળ રે, સદગુરુ કહે રે માનજો હકીકત, રામની રજા વિના નહીં કઈ રે, સદગુરુ કહે રે માનજો હકીકત. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, દેવ દેવીથી મોટા જગતમાં દેવોના દેવ સત્ય જ્ઞાની સદગુરુ સંત છે. તેને વંદન કરે છે કાળ અને મહાકાળ. કાળ એટલે ઓહમ શક્તિ અને મહાકાળ એટલે નવમો સોહમ પુરુષ ત્રિલોકીનાથ કે શિવ પણ કહેવાય. પરંતુ આ તો એવી વાત છે કે જેમને નજરે નિરખેલ હોય તે સત્ય સમજાવી શકે, બાકી હોય એક જ, પરંતુ તેને ઘણા નામથી ઓળખાય છે, એટલે ઓળખાણવાળા જ સત્ય લખી કે સમજાવી શકે. તેમજ અનેક દેવદેવીઓ પણ સંતોને વંદન કરે છે. ત્રિગુણી માયા ઠગ ઠગ ભલે કરે. હવે આગળ વાણીમાં કહે છે, માયા ઠગ ઠગ ભલે કરે, એ ઠગણીના ચોર ના ચાલી રે, પરમ વૈરાગી સદગુરુ ગયા વિષય વિકાર બળી રે, સદગુરુ કહે રે માનજો હકીકત. અમારા સદગુરુ સમજાવે છે, માયા શક્તિ ભલે મોજાળ ઉપજાવી
ઠગ ઠગ કરે. એ માયા ઠગણીના જોર સત્યજ્ઞાની સદગુરુ પાસે ન ચાલે, કારણ તે દેવોના દેવ છે. તે સદગુરુ દેવને વંદન કરે છે કે અમારા જોર તમારી પાસે ચાલે નહીં. તમે તો પરમાત્માના અંશ અવતાર છો, એટલે સુરતાથી પરમ પરમાત્માના પદમાં રહો છો. સત્યજ્ઞાની સદગુરુ સંત પોતે પોતાનામાં સમાઈને તો તેમના દાસ કહે છે, હે પરમ વૈરાગી સદગુરુ, તમારી કૃપા દ્રષ્ટિથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી મારા માયાના વિકાર બળી ગયા અને કર્મના બંધન કપાઈ ગયા. તેમાં અખા ભગતની વાણીમાં કહે છે ને, આરતી ઉતારો મારા હરિ ગુરુ સંત ટાળ્યા સર્વ ફંદ 84 ના બંધ. હરિ ગુરુ દેવની આરતી રે, હરિ ગુરુ દેવની આરતી રે. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ અખા ભગત વાણીમાં સમજાવે છે. મારા હરિગુરુ સંતની સુરતાથી આરતી ઉતારું એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને ટળી ગયા કે બળી ગયા માયાના વિકાર, જે કામ, ક્રોધ, મોહ, લોભ, અભિમાન તે સર્વ ફન ટળી ગયા અને 1,84 ફેરા પણ ટળી ગયા કર્મ કપાઈને. તેવું અખા ભગત વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો કે કેવું ભજન કરીએ તો કર્મના બંધન કપાય. જે ભજન શ્વાસ બહાર કાઢ્યા વિના સુરતાથી આરતી ઉતારવાની કહે છે, પવનને ભીતર ઉલટ સુલટ ફેરવીને. સત્યજ્ઞાની સદગુરુ સંત અને પરમાત્મા સુરતાથી એક હોય છે, એટલે હરિગુરુ સંત કહે છે અખા ભગત. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. એવા રે સદગુરુની સંગત કરો, પાખંડીને નહીં દોડી રે. વૈરાગી બનાવે વૈરાગી, પાખંડી વિષયાનંદી રે. સદગુરુ કહે રે માનજો હકીકત, રામની રજા વિના નહીં કઈ રે. સદગુરુ કહે રે માનજો હકીકત રે. અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, પરમ વૈરાગી કે પરમાત્માના અંશ સ્વરૂપે આવેલા સદગુરુ સંતની સંગત કે ચરણ પકડો. તે આપણને આપણી ચર્મ દ્રષ્ટિથી પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજાવશે અને કૃપા દ્રષ્ટિ કરી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવીને માયાના ફંદ કે વિકાર છોડાવશે. તેથી કર્મ બ્રહ્માગ્નિમાં બળશે અને જન્મ મરણના મહાદુઃખ ટળશે. હે માનવ, કહેવાતા પાખંડી ગુરુઓમાં ખોટી દોડાદોડી છોડો. તેવા ગુરુ કરવા કરતા નુગરા રહેવાનું પસંદ કરજો. તે પાખંડી વિષયાનંદી હોય છે, એટલે જન્મ મરણમાં રોકનારા હોય છે. અને જે પરમ વૈરાગી સદગુરુ હોય તે શરણે આવેલા જીવને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવીને વૈરાગી બનાવે છે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, વૈરાગી બનાવી દીધો ગુરુજીએ રે મને, વૈરાગી બનાવી દીધો.
રામ નામનો મંત્ર સંભળાવ્યો રે પોતાના સમાન કરી દીધો. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, મારા સદગુરુએ મને પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને સુરતામાં ભજવાનો રામ નામ મંત્ર સંભળાવ્યો. તો ચાંસ દર્શન એટલે તો પરમાત્મા તો નિરાકારી છે. સુરતામાં ભજવાનો રામ નામ મંત્ર સંભળાવ્યો. તો ચિહ્ન દર્શન એટલે તો પરમાત્મા તો નિરાકારી છે એટલે કહે છે તે ચિહ્ની સાધના કરવાનું કહે છે. સદગુરુની કૃપાથી તે રામ નામ મંત્ર કે શબ્દથી પ્રભુ ભજન કરતા કરતા મને વૈરાગી બનાવી દીધો કે પોતાના સમાન કરી દીધો તેવું અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે. સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. ત્યાગ નટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી અંતર ઊંડી ઈચ્છા રહે કે મેં કરી ન ત્યજાયજી ત્યાગ નટકે વૈરાગ્ય વિના વેસ લીધો વૈરાગ્યનો રે દેશ રહી ગયો દૂરજી ઉપર વેસ અચ્છો બન્યો માહી મોહ ભરપૂરજી ત્યાગ નટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી ત્યાગ નટકે વૈરાગ્ય વિના. હે માનવ, સંતો સમજાવે છે કે તમે કોટી એટલે કરોડો ઉપાય કરશો આપમતીથી તો કાંઈ ત્યાગ કે છોડી દેવું છે તે છૂટે નહીં. જો કોઈ પરમ વૈરાગી સત્યજ્ઞાની સદગુરુ સંતનું શરણ મળી જાય તો તેમની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને ત્યાગી શકીએ કે વૈરાગી બની શકીએ. અંતરમાં ઊંડી ઈચ્છા રહે તે કેમય કરીને છોડી શકાતી નથી. છોડાવનાર ઈ વત્તા સ્વર એટલે ઈશ્વર સમાન કે પરમપિતા સમાન અવતરેલા સદગુરુની કૃપાથી છૂટાય છે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. પછી સંતો કહે છે દેહ પર ડ્રેસ બદલેલા વૈરાગ્યના જે સફેદ કપડાં કે કેસરી રંગના કપડાં કે માળા તિલક મુંડન વગેરે કરો પણ પરમ પરમાત્માનો દેશ રહી ગયો દૂર તેવા પાખંડ કરવાથી વૈરાગી નથી બનાતું. સંતો કહે છે ઉપર વેશ સંતનો બન્યો ભીતર માયાવી મોહ ભરપૂર ભરેલા છે એટલે વાલા જોઈ વિચારીને ગુરુ કરજો. જોઈ એટલે પેલા પરમાત્માના ચિહ્ન દર્શન કરાવે આપણી ચર્મ દ્રષ્ટિથી, દેવના ઘર દેવીના ઘર બતાવે અને સંતોની વાણી સમજીને ગુરુ કરજો. કે તે શબ્દ સુરતાનું પ્રભુ ભજન એકાંતે બેસીને કરે છે કે પછી દેહ પર વૈરાગના દેખાવ કરે છે તો તેનાથી દૂર રહેજો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. વૈરાગી સદગુરુ પ્રવીણ રામ સમરો તો નિસદીન રે દાસલાલને બનાવ્યા વૈરાગી કરે ગુરુ ચરણે વંદન સદગુરુ કહે માનજો હકીકત રામની રજા વિના નહીં કઈ સદગુરુ કહે માનજો હકીકત.
અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, મારા સદગુરુ પ્રવીણરામ પરમહંસ અવતારી વૈરાગી છે. શબ્દ સુરતાથી સમરવું તો રાત દિવસ, એટલે પ્રભુ ભજન કરું તેવું કહે છે. તેમના દાસને પોતાના સમાન વૈરાગી બનાવ્યા. તે સુરતાથી સદગુરુ ચરણે વંદન કે નમન કરે છે, પોતે પોતાનામાં જ. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, નમન નમન પ્રવીણ રામય મારા, આપ સનાતન સર્વયધિપતિ, સૌના પ્રાણ આધાર રે. નમન નમન પ્રવીણ રામય મારા. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ સદગુરુની આ વાણીમાં તેમના દાસ કહે છે. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા સદગુરુ ચરણે નમન કે વંદન કરે છે. પછી કહે છે, હે ગુરુ પરમાત્મા, તમે સનાતન સર્વ અધિપતિ છો, એટલે સૌના પ્રાણ આધાર તમે જ છો. તેવું અમારા સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે, ગુરુ પરમાત્માની નિરખ પરખ કરીને. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. ખોટા દેહ પર વૈરાગના દેખાવ કરે તેનાથી દૂર રહેજો. રામ ભરોસે.